God. કરેક્ટ. હજી આવ્યું નથી. હજુ સ્ક્રીન પર નથી આવ્યું. હા ઓકે, આ જ છે ને? હા બરાબર છે, આ જ છે. ઓકે. ઓકે, સ્ટાર્ટ કરો. જય સચ્ચિદાનંદ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવદુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જીન માર્ગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, પણ જ્ઞાનાદિની તે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેને જોતા વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એમ જાણે સદગુરુ ઉપદેશ સ્થિર રે, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર ને અણલિંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ, મૂળ માર્ગ સાંભળો
જીનનો રે તેહ માર્ગ જીનનો પામ્યો રે કિવા પામ્યો તે નિજ સ્વરૂપ મુજ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે ઉપદેશ સદગુરુનો પામવો રે છાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમ દેવ જીણંદે બાક્યું રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વર એમ દેવ જીણંદે બાક્યું રે મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે ભવ્ય જીનો ના ભવ્ય જનો ના હિતને કારણે રે સંક્ષેપે કહ્યું સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે તમને આ પદ મળ્યું? જય સચ્ચિદાનંદ. આ આ છે ને આપણે વડવાનો એક મને વિડીયો મારે સાંભળવામાં જોવામાં આવ્યો વડવાનો. હા. એમાં ડોક્ટર તુરખિયા છે ને એમણે આ શબ્દ પર આખું સત્સંગ બોલ્યા હતા, મૂળ માર્ગ સાંભળો જીનનો. પછી મને પદ યાદ આવ્યું એટલે પછી પદ મેં પિક કર્યું. ઓકે, શું આપણે મિનેશાની સાથે શું સમજવું છે? આ પદ બહુ યુનિક છે. શું સમજવું છે? શબ્દે શબ્દે જાણવું, બધો એનો ફોડ જાણવો પડશે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે ઓકે પરિવૃત્તિ અખંડ મિનેશાનંદજી. સન્મુખ. ઓકે મિનેશાનંદજી. એટલે આ પદ કવિરાજનું લખેલું નથી, શ્રીમદ રાજચંદ્રનું લખેલું છે. હા, એ તો મને લાગ્યું, પણ કવિરાજે પીક ગયું તો ખરું, એટલે કઈક કવિરાજની ભાવના આ કે સંજોગ. ગાયું હશે, ગાયું. હા, એટલે પહેલા કવિરાજ શ્રીમદમાં ગાવા જતા હતા પાછા. અચ્છા, બરાબર એટલે આખી આ વાત આખી આ જે વાત છે ને એ ક્રમિક માર્ગને અનુલક્ષીને છે. બરાબર. અને આપણે માટે તો શું છે તો કે અહીંયા જે દશાને પામવાની વાત કરી એ દશાને આપણે પામી ગયા. પામી ગયા છે, બરાબર. આખી થિયરીની વાત છે, આપણે પ્રેક્ટિકલમાં આવી ગયા. બરાબર છે. એટલે હું આમાં એટ્રેક્ટ એટલા માટે સમજ્યા? થયો કે એમણે છે ને વડવાનો આખો બધો એમને મહિમા અને જે હિસ્ટ્રી ને બધું જે હતું ને બધું વર્ષો જૂનું એની વાત કરી. અને આપણે ત્યાં જતા હતા અવારનવાર, એટલે પછી મને બહુ ટચિંગ લાગ્યું. એટલે પછી મને થયું મેં કહું આ પદ ટીક કરી એમ. બરાબર. હા, ના ના, એ તો બરાબર છે, એનો કે વાંધો નહીં. પણ કહેવાનો મતલબ શું છે તો કે આ આખી વાત ક્રમિક માર્ગના પરિપ્રેક્ષ્યમાં છે, એના સંદર્ભમાં છે. બરાબર. એટલે અહીંયા આપણે મૂળ માર્ગ સાંભળો જીન નો રહે. એટલે જીન એટલે તીર્થંકરો. હમ. તો કે અહીંયા તીર્થંકરો માર્ગ આપણે સાંભળતા જ આપણે તેને ફોલો કરતા થઈ ગયા. બરાબર. એ માર્ગ ઉપર ચડી ગયા આપણે. બરાબર. એ મને લાગ્યું અમુક એટલે વખતે કે હવે આપણે અહીંયા શું તો કે અહીંયા આપણે મારી એમના. સાથે સાથે. હા, હા, કહો, તમે કહો. હા બોલો બોલો. હું એવું કહેતો કે એમાંથી હા મને બોલો. તે વખતે મને એવું લાગ્યું થોડું કે જે બધા વાત કરે છે ને એનાથી દાદા કંઈક ઘણી આગળની વાત આ દાદા આપણને કઈ આપેલી છે ને કે છે એમ. એટલે મને સમજાયું તો ખરું, પણ છતાંય બધા મને એમાં બહુ ઉત્સુકતા લાગી. એટલે મૂળ વસ્તુ શું છે તો કે અહીંયા એક જાતની ભાવના પણ છે સાથે, હા, સાથે સાથે આપણી દશાનું પણ અંદર વેલ્ડિંગ છે ભાઈ બરાબર. શ્રીમદની. બરાબર. એટલે એક બાજુ એમની ભાવના બતાવે છે, બીજી બાજુ એમની દશા છે એ પણ બતાવે છે. બરાબર.
એટલે કહ્યું છે નોય નોય પૂજાદિની જો કામના રહે, હા કે પૂજાવાની કામના નથી, ના નોય વાલું અંતર બહુ દુઃખ. તો કે અંદર હવે પેલું સુખ દુઃખની અસરો એટલી રહેતી નથી આ. નથી ના પણ છતાંય સાથે બહુ દુઃખ કયું છે તો કે હજુ પોતાના સ્વરૂપને પામ્યા નથી એમ. નથી કરી જોજો વચનની તુલના રહે, જોજો શોધીને જીવ સિદ્ધાંત. એટલે ક્રમિક માર્ગમાં શું હોય તો કે તુલના હોય, બરાબર કમ્પેરિઝન હોય. હમ પણ શેની જોડે તો કે જીવ સિદ્ધાંત જોડે. બરાબર પણ જ્યાં સુધી સિદ્ધાંત સમજાય નહીં ત્યાં સુધી તુલના કરે કોની જોડે? બરાબર થિયરી જાણેલી હોય હમ ત્યાં સુધી તુલના થાય કેવી રીતે? પોતાની બુદ્ધિથી થાય. બરાબર તો બુદ્ધિથી જે તુલના થઈ એ યથાર્થ હોય એવું જરૂરી નથી પાછું ત્યાં. એટલે બરાબર જીન સિદ્ધાંત અનુરૂપ ખબર ના પડે ત્યાં. હમ પોતાની માન્યતા પ્રમાણે લાગે કે આ બરાબર છે કે બરાબર નથી એમ. એટલે આગળ વાત કરે છે કે આપણે કંઈ પણ વાત કરવી હોય હમ તો કયા હેતુથી કરેલી છે એ જોઈ લેવી. આપણે પરમાર્થ હેતુથી કરી છે કે સાંસારિક હેતુથી કરેલી છે. બરાબર એટલે કોઈ પામે મુમુક્ષુ વાત, એટલે બધા મુમુક્ષુ આ વાતને પામી ના શકે. ના કે એવું કેમ છે? ક્રમિક પુરુષ હોય મેક્સિમમ 4 જણને મેક્સિમમ 4 થી 5મો ના પામી શકે જીવ વધારામાં. બરાબર પણ છતાંય 4 તો 4 એક ખોટા તો છે નહીં ને. ના જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રહે એકપણે અને અવિરુદ્ધ. તો એ જ્ઞાન દર્શન ચારિત્રની પ્યોરિટી કેવી રીતે? તો કે એકપણે એટલે મન વચન કાયાની એકતા એ કરીને એકતા અને કોઈ પણ જાતના કોન્ટ્રાડિક્શન વગર. વગર કોન્ટ્રાડિક્શન વગર. હમ જીન માર્ગ તે પરમાર્થથી રહે એમ કહ્યું સિદ્ધાંત તે બુદ્ધ. જીન માર્ગ તે પરમાર્થથી રહે એટલે પરમ અર્થ પામી લીધો. પરમ અર્થ પામે ક્યાં? કે સ્વાર્થી ના થાય ત્યાં સુધી પરમ અર્થ પમાય નહીં. હમ તો કેમ કહ્યું સિદ્ધાંત તે બુદ્ધ. એટલે બુદ્ધિથી પર થાય ત્યારે એ સિદ્ધાંત સમજાય. બરાબર ત્યારે જ્ઞાનીની વાતો ફિટ થાય. બરાબર લિંગ અને ભેદો જે વ્રત ના રહે, દ્રવ્ય દેશ કાલાદિ ભેદ. પુરુષ લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક લિંગ જે છે હમ અને જે ભેદો છે વ્રતના, એટલે ક્રમિક માર્ગમાં વ્રત, તપ, જપ, ઉપવાસ બધું જ હોય ને. હા એટલે ત્યાં એકાસું હોય, પક્ષી હોય, બધું એટલે બધા જાત જાતનો ઉપવાસ ચાલ્યા કરતા હોય એમને ત્યાં આગળ. હમ અઠ્ઠઈ ને બધું આત્રે દિવસે અઠ્ઠાઈ કરે, પછી વર્ષી તપ કરે, બધું જાત જાતનું હોય. હમ હવે અહીંયા દાદા શું કહ્યું? તમારી પ્રકૃતિમાં લઈને આવો તમે આ બધું કરજો કે. બરાબર પ્રકૃતિમાં લઈ ના આવ્યો તો કરાજીને કરવાની જરૂર નથી નહીં કે દેખાદેખીથી કરવાની જરૂર નથી. નથી બરાબર પણ ત્યાં શું છે કે ત્યાં ક્રમિકમાં માન્યતા એવી છે કે આ વ્રત તપ જપ ઉપવાસ એ બધું કરીએ, તપ કરીએ હા એટલે આપણા કર્મો ખલાસ થાય. કર્મો ખલાસ થાય. પણ અહીંયા આપણને હવે સમજાયું કે ભાઈ એ બધું કરવાથી કઈ જો એ તપ કરવાથી જો કર્મો ખપી જતા હોય, કર્મો ખલાસ થઈ જાય તો બધા મોક્ષે જતા રહે.
બરાબર છે. હવે એમની માન્યતા ખોટી છે એવું ના કે એમનો વ્યૂ પોઈન્ટ તો સાચો છે ને. બરાબર છે, એમની રીતે હવે બરાબર એના છે. આધારે એ લોકો ત્યાં ટકી રહેલા છે ને. હા. પણ અહીંયા હવે આપણને સમજાય ત્યારે આપણે કઈ દશા મૂકી દીધા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાથી આપણે પર કરી દીધા. બરાબર. એ ત્યાં ભેદ પડી ગયો એનો આપણને. હમ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કારે અભેદ. તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે મૂળ શુદ્ધતા ખુલ્લી થઈ ગઈ. બરાબર. એટલે શું થયું તો કે ભલે મન વચન કાનો એકાત્મ યોગ નથી, હા. પણ છતાં સમજણે કહીને તમે આખા જગત સાથે અભેદ રહી શકો. બરાબર. ને એ સમજણે કોઈ તોડી ના શકે. ના. એ ફિટ થઈ ગઈ તને કોઈ તોડી ના શકે. બરાબર. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે સંક્ષેપે સુણો પરમાર્થ. એટલે અહીંયા ભાઈ પોસ્ટમોર્ટમ બતાવે જ્ઞાન દર્શન પર બધા જે અલગ અલગ શબ્દો છે તે કાનો મર્મ પામી લઈએ, એનો અર્થ પરમાર્થ પામી લઈએ શોર્ટમાં તો કામ નીકળે ને. હા. તેને જોતા વિચારી વિશેષ થઈને સમજાશે ઉત્તમ આત્મા. એટલે ત્યાં ક્રમિક માર્ગમાં શું છે તો કે મનન ચિંતન નિધિધ્યાસન એ બધું ખરું ને. હા. એટલે આ બધા શબ્દોનું મનન ચિંતન નિધિધ્યાસન અલગ અલગ રીતે કરતા કરતા એટલે વિચારી વિશેષ થી એટલે એને ડિટેલમાં જઈ હમ. એની ઊંડાણમાં જઈને એને સમજવાનો પ્રયત્ન કરવાની વાત છે. બરાબર. ક્રમિકમાં તો કરવા પડવાની વાત છે ને આખી. હા. અહંકાર કરીને આ બધી ક્રિયાઓ કરતા કરતા ક્રમે ક્રમે જપ તપ વ્રત ઉપવાસ કરતા કરતા આગળ વધે. બરાબર. ને અમને એવું લાગે કે અમે આત્મા જ કરી રહ્યા છીએ. હા. છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. કે આત્મા કેવો હતો કે મન વચન કાર્ય સંપૂર્ણ ભિન્ન છે. બરાબર. હવે ઉપયોગ આત્મામાં રહ્યો તો તમે કાયમ માટે અવિનાશી થઈ ગયા. બરાબર. ને ઉપયોગ પૂતગલમય થઈ ગયો, પરપરિણતિમાં રહ્યા તો અવિનાશી થઈ ગયા. બરાબર. એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. તો જ્યાં સુધી અહંકાર હોય ને ત્યાં સુધી ઉપદેશમાં જાય. બરાબર. સદગુરુની જે વાણી હોય એ ઉપદેશમાં જાય. એટલે આમાં આ કરાય ને પેલું ના કરાય એ બધી વાતો હોય. બરાબર. પણ કયા આધારે કે અહંકારના આધારે. એમ. એટલે એ જે ઉપદેશ આપતા હોય હા. તે અમને શું હતું કે આ જ્ઞાન છે એ ખાસ છે એટલે આ પામી લેવા જેવું છે, સમજી લેવા જેવું છે. બરાબર. પણ મૂળ જ્ઞાન કેવું જાણવાનું કે હું શુદ્ધાત્મા છું એ. બરાબર. એ જાણી લીધું તો તેની વર્તે છે શુદ્ધ પ્રતીક. બરાબર. એટલે પેલું તો ત્યાં શબ્દ જ્ઞાને કરીને જાણવાની વાત છે. બરાબર. ત્યાં પ્રતીતિ તો એ જે સંકેત છે ને ત્યાં એ સંકેત કેવું છે કે આવન જાવન વાળું છે. બરાબર. એ સંકેત આવન જાવન વાળું છે. એટલે સંકેત થયું પાછું જતું રહે, પાછું ફરી થાય, પાછું જતું રહે, બધું ચાલ્યા જ કરતું હોય એમાં. હમ. ઉપર નીચે થયા કરતું હોય. બરાબર. એક ધારું ઉપર ના જાય એમ. કહ્યું ભગવંતે દર્શન તેને રે જેનું બીજું નામ સંકિત. એટલે હું મિનસ છું કે આત્મા છું, મિનસ છું કે આત્મા છું એ રહ્યા કરતું એને. એ દ્વંદ્વ રહ્યા કરતો હોય. બરાબર. તો ત્યાં હું મિનસ ખરેખર નથી, હું આત્મા છું એ દર્શન પાકું થયું અને ત્યાં સંકિત કહ્યું એને. બરાબર. એટલે ત્યાં પણ થોડી શંકા તો રહ્યા જ કરતી હોય. હા.
જેમ આવી પ્રતીતિ જીવની રહે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ. એટલે હું આ મન વચન ક્યાંથી જુદો છું એ બધું એ લોકોને પ્રતીતિ કઈ રીતે તો કે શબ્દથી. બરાબર. તો પાછું જોડે શું હોય તો કે મારો આત્મા આવો છે, મારો આત્મા આ કરે છે, મારા આત્મા એ કર્યું. એટલે એ ત્યાં સ્પષ્ટતા નથી, રિલેટિવ રિયલની સ્પષ્ટતા નથી ત્યાં આગળ. બરાબર. પણ છતાં શું કહે છે કે જેમ આવી પ્રતીતિ જીવની રહે, જેમ આવી પ્રતીતિ જીવની રહે, જાણ્યો સર્વથી ભિન્ન અસંગ. તો કે આને જેટલું સમજાયું એ પ્રમાણે એને આ મન વચન કાયા આની બધી ક્રિયાઓથી અસંગ છું, ભિન્ન છું, એવું એને શબ્દથી ફિટ થતું જાય ત્યાં. બરાબર. અનુભવ કરીને નહીં. હા. તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે રહે, નામ ચારિત્ર તે અણલિંગ. કે શબ્દથી થયું પણ ત્યાં પછી જેમ જેમ અનુભવમાં આવતું જાય ત્યારે પેલું ચારિત્રમાં આવે. બરાબર. ચારિત્રમાં એટલે શું થાય કે અણલિંગ એટલે પુરુષ લિંગ, સ્ત્રીલિંગ ને નપુંસક વેદથી પર થઈ જાય. બરાબર. નપુંસક લિંગથી તે ત્રણેય અભેદ પરિણામથી રહે, જ્યારે વર્તે તે આત્મારૂપ. એટલે અહીંયા જ્યાં સુધી આ ભાન થયું નથી ત્યાં સુધી અભેદ પરિણામ ઊભું થાય કઈ રીતે? બરાબર. એટલે ક્યારેય આત્મરૂપે વર્તી શકે? ના. એટલે અહીંયા ભાવના મૂકી છે. ત્રણેય અભેદ પરિણામ છે જ્યારે વર્તે તે આત્મારૂપ. તે માર્ગ જીનનો પામ્યો રે, કીવા પામ્યો તે નિજ સ્વરૂપ. એક આ થઈ ગયું તો કે તીર્થંકરો મૂળ માર્ગ હું પામી ગયો. બરાબર. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિબંધ. એટલે આવો મૂળ માર્ગ જ્ઞાનથી પામી લીધો, સમજણ કઈ પામી લીધો, સમજણમાં શ્રદ્ધામાં દ્રઢ થઈ ગયું તો પછી શું થયું તો કે જે અનાદિથી જે બંધ પડેલા તે જવાના ચાલુ થઈ ગયા, તૂટવાના ચાલુ થઈ ગયા. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. એટલે આવા સત્પુરુષ એનો ઉપદેશ આપણે પામી લઈએ તો કેવી રીતે? તો કે તારી સ્વચ્છંદને પ્રતિબંધ. એટલે શ્રીમદે કહ્યું ને, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. તો કે જાતે આ કાળમાં તો સ્વચ્છંદ જાતે રોકે એવો તો છે નહીં. ના. તો કે અહીંયા દાદાની કૃપાથી આપણો સ્વચ્છંદ આખો ટળી ગયો. બરાબર. અહંકાર મમતા ગયા. હા. સાથે શું થયું તો કે મિથ્યા તો આખું ઉડી ગયું. બરાબર. સાથે મારા દાદા ભગવાનની આજ્ઞામાં રહીને જ બધી ફાઇલોનો સંભાળ નિકાલ કરી નિકાલ નાખો કરવો એ છે. નિશ્ચય રહ્યા કરે. હા. એટલે ત્યાં સ્વચ્છંદ ઉભો ના થાય. ના થાય. બીજી રીતે કહીએ તો કે જ્યારે તમને સામેની વ્યક્તિની ભૂલો દેખાય છે, હા. કરતા સ્વરૂપે દેખાય છે, ત્યાં સુધી તમે સ્વચ્છંદમાં છો. બરાબર. ને સામાન્ય ભૂલ દેખાતી બંધ થઈ ગઈ, સામાન્ય વ્યક્તિ નિમિત્ત નિર્દોષ અકર્તા દેખાય હા. ત્યારે સમજવું આપણે જ્ઞાનમાં છીએ, આજ્ઞામાં છીએ. બરાબર. એમ દેવ જીણંદે ભાખ્યું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. તીર્થંકર ભગવાને આવું ભાખ્યું છે, આવું કહ્યું છે.
હા કે આ થયું તો તમારું કામ થઈ ગયું, તો તમે મોક્ષ માર્ગ શુદ્ધ સ્વરૂપે પામી લીધો. બરાબર. ભવ્ય જનોના હિતને કારણે સંક્ષેપે કહ્યું સ્વરૂપ કે જે ભવિ જીવો છે, જે મોક્ષ પામવાની નજીક છે, એવા ભવિ જીવોના હિતને માટે આ સંક્ષેપમાં સ્વરૂપની વાત કરી છે ટૂંકમાં. બરાબર. તો કે અહીંયા આ બધી થિયરી આપણે અનંત અવતારથી કરતા હતા. હા અનંત અવતારથી આની આ થિયરી આપણે ગોક કરેલી હતી, ગુટ કરેલી હતી. પણ કેવી રીતે? તો કે સ્વચ્છંદે કરીને, બરાબર. પોતાની સમજણે કરીને, હમ જ્ઞાનીની સમજણથી નહીં. નહીં. હું જે કરું છું, જે સમજુ છું, એ જ સાચું છે. બરાબર. એટલે એના આધારે ત્યાં માર ખાતા હતા. હા એટલે અનંત અવતારની સંસારમાં ભટકામણ એના આધારે થતી હતી. બરાબર. તો કે અહીંયા શું થયું? તો કે ભવરોગ આખો ટરી ગયો, હા સ્વચ્છંદ આખો ઉડી ગયો, હમ નવા કર્મોના બીજ પડતા બંધ થઈ ગયા. બંધ થઈ ગયા. હા પહેલા જે ફોકસ સામે વાળાની પ્રકૃતિ પર હતું, એને બધો ફોકસ પોતાની ફાઇલ નંબર 1 ઉપર થઈ ગયો. બરાબર. પહેલા લોકોને ચોખ્ખા કરવા જતા હતા, હા હવે ભાન થયું કે ભાઈ લોકો તો ચોખ્ખા છે, મારે ચોખ્ખા થવાનું છે. બરાબર. મારા ચશ્મા કલરિંગ છે એટલે મને સામેવાળા કલરિંગ દેખાય છે. બરાબર છે. સામેવાળા કલર વાળા નથી, મારા ચશ્માના આધારે મને કલર વાળા દેખાય છે. બરાબર. તે કે એ સમજાઈ ગયું તો પછી પ્રોબ્લેમ ક્યાં રહ્યો? તો પછી સ્વચ્છંદ ઉભો થાય જ નહીં ને. ના. એટલે ત્યાં પછી આ માર્ગ પરથી ચ્યુત ના થઈ જાય, માર્ગ પાછા ઉતરી ના જઈએ. બરાબર. એટલે ટ્રેન આપણી પાટા પર રહે, પાટા પર ઉતરી ના જાય, હા ડિરેલમેન્ટ ના થઈ જાય. બરાબર. જ્યાં સુધી સંકિત હોય ને ત્યાં સુધી ડિરેલમેન્ટ થયા જ કરતું હોય વારે બરાબર. ઘડીએ. કે સારો સંયોગ બાજી ગયો તો બે પાછળ પગથિયાં ચડીએ જાય, અને કઈ કુસંગ મળી ગયો તો બે પાછળ પગથિયાં ઉતારીએ દે, વારે ના લાગે. હા એટલે બહુ રિસ્કી માર્ગ કહેવાય, જોખમ બહુ એમાં. બરાબર. તો કે અહીંયા અક્રમ પ્રાપ્ત થયો એટલે શું થયું કે જોખમ છે, પણ છતાં પણ તમારો જો નિશ્ચય છે તો તમે એ જોખમોને પાર કરી શકો. બરાબર. તો ત્યાં નિશ્ચય હોય છતાં પણ પેલી સમજણની ક્લેરિટી ના હોય હમ એટલે માર ખાવા પડે પાછું ત્યાં. એટલે આ સંકિત તમે શું કહ્યું? અહીંયા સંકિતમાં આપણી પુણે કાચી પડતી હોય. હા એટલે ક્રમિક માર્ગમાં જે સંકિત છે ને, એ સંકિત કેવું છે તો કે ઉપર નીચે થયા કરે, બરાબર. આવે જાય બધું રહ્યા કરે. બધા અલગ અલગ પ્રકારના સંકિત છે. હમ સહાયક સંકિત ના હોય ત્યાં પણ. અચ્છા, એટલે સંકિતનો પણ મને એક્ઝેક્ટ છે મિનિંગ સમજાવો ને. સંકિત એટલે સંકિત એટલે પોતે જે છે એ બરાબર. દરઅસલ સંકિતદારી. સ્વરૂપે પોતે જે છે એ જાણી લેવું, એનો અનુભવ કરવો, બરાબર. એને મૂળ સંકિત કહેવાય. બરાબર. વ્યવહાર સંકિતમાં કેવું હતું કે ત્યારે પેલી શંકા રહ્યા કરે, હું આ છું કે આ છું, આ છું કે આ છું, એમ. એટલે હું બરાબર. વિનેશ છું કે હું આત્મા છું. એટલે એ સંકિત અને આ સંકિત બે અલગ. ના 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 ના, સંકિત જ છે. પેલી શંકા છે ત્યાં સુધી સંકિત રહ્યા કરે. એટલે બરાબર. શંકા પડી ભાઈ આ છું કે આ છું, હા હા ત્યાંથી એની સંકિતની શરૂઆત થઈ. બરાબર. અને કે પછી અહીંયા આપણી દશા કેવી હતી કે આપણે સંપૂર્ણ નિસંગ થઈ ગયા. બરાબર. આપણે 100% નિસંગ થઈ ગયા કે હું વિનેશ છું જ નહીં. બરાબર. એ તો મારી મિથ્યા માન્યતા હતી. બરાબર. એટલે ખરેખર હું શુદ્ધ આત્મા છું.
હા, એટલે પછી ને પાછું અહીંયા ક્રમિકમાં શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલીએ છીએ. બરાબર હા બોલો. ક્રમિકમાં પણ સંકિત હોય અને આપણું અક્રમનું સંકિત પણ. હા બંનેમાં ફેર બહુ ભેદ બહુ હા, મોટો. બરાબર તો કે ત્યાં સંકિત થયું એટલે ચોથું ગૂંથાણું થયું. બરાબર ને અહીંયા દાદા આપણે સાહિક સંકિતમાં બેસાડ્યા એટલે નિશ્ચયથી 12મા ગૂંઠાણામાં આવ્યા. બરાબર ને વ્યવહારથી ચોથું ગૂંઠાણું થી ચાલુ બરાબર થાય પછી આગળ. એટલે પેલો સંકિત વાળો પાછો પડે ખરો, ઉપર ચડીને પડે ખરો. બરાબર સાહેબ સંકેત વાળો એટલો પડે નહીં પછી. બરાબર બહુ ભારે માલ ભર્યો હોય તો થોડો પડે ક્યારેક. બરાબર એટલે એટલો ફેર પડે બેની વચ્ચે. બરાબર બરાબર છે. હા, બીજું કઈ જાણવું છે આમાં? ના બસ